જામનગરમાં 5 બાંગ્લાદેશીઓની અટકાયત કરવામાં આવી છે। ગેરકાયદે વસવાટ કરતા 5 બાંગ્લાદેશીની અટકાયત। પાસપોર્ટ કે વિઝા વગર વસવાટ કરતા બાંગ્લાદેશીની અટકાયત કરાઈ છે। તમામ લોકો કેટલા સમયથી વસવાટ કરી રહ્યા છે તેને લઈ તપાસ શરૂ કરવામાં આવી છે। 3 મહિલા અને 2 પુરુષ પાસપોર્ટ કે વિઝા વિના ગેરકાયદેસર રીતે વસવાટ કરતા 5ને ડિટેઇન કરવામાં આવ્યા છે। તેમના બદલ ગુનો દાખલ કરી આગામી કાર્યવાહી શરૂ કરાઈ છે। કેટલા સમયથી તેઓ અહીંયા વસવાટ કરતા હતા, કયા ધંધા સાથે સંકળાયેલા હતા, કોઈ ઇન્ફોર્મેશન ત્યાં સુધી પહોંચાડતા હતા કે નહીં, આ તમામ દિશામાં તપાસ હાથ ધરાઈ છે। કેટલા સમયથી તેઓ વસવાટ કરતા હતા તેને લઈ પણ તપાસ શરૂ કરવામાં આવી છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ ફોન લાઈનથી જોડાયા છે। જે રવિ, 3 મહિલા 2 પુરુષને હાલ અત્યારે ઝડપી પાડવામાં આવ્યા છે, શું વધારે વિગત? બિલકુલ થી જો વાત કરવામાં આવે તો જામનગર શહેર સિટી બી ડિવિઝન પોલીસ મથક હેઠળ આવતા પટેલ કોલોની વિસ્તારમાં એસઓજીએ આ ઓપરેશન છે તે કર્યું છે। કુલ 5 બાંગ્લાદેશી નાગરિકો છે તેમને ડિટેઇન કરવામાં આવ્યા હોવાની માહિતી છે તે શહેર ડીવાયએસપી દ્વારા આપવામાં આવી છે। જે 5 બાંગ્લાદેશીઓને ડિટેઇન કરવામાં આવ્યા છે તેમાં 3 મહિલા અને 2 પુરુષોનો સમાવેશ થાય છે। આ તમામ 5 છે તે પાસપોર્ટ કે વિઝા વિના ગેરકાયદેસર રીતે વસવાટ કરતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે। 5ને ડિટેઇન કરી તેઓની પૂછપરછ છે તે કરવામાં આવશે। તેઓ ગુજરાત અથવા જામનગરમાં કેટલા સમયથી અને કઈ રીતે આવ્યા તે સહિતના બાબતોની ચકાસણી છે તે પોલીસ દ્વારા કરવામાં આવશે। બાદમાં તેના પર ગુનો છે તે દાખલ કરવામાં આવશે। જી રવિ, માહિતી બદલ આભાર।